સમાચારોમાં આગળ વધીશું। સાબરકાંઠાના પ્રાંતિજની બીઝેડ ગ્રુપની બ્રાન્ચ પર સીઆઈડી ક્રાઇમે તપાસ કરી। બીઝેડ ગ્રુપની ઓફિસની આસપાસના દુકાનદારોના નિવેદન લેવામાં આવ્યા। બીઝેડ ગ્રુપની બ્રાન્ચ ઓફિસ પણ ફરી ખોલીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। એજન્ટ નિકેશ પટેલની ધરપકડ કરવા માટે સીઆઈડી ક્રાઇમે કવાયત તેજ કરી। પ્રાંતિજ બ્રાન્ચનું સંચાલન કરતો હતો નિકેશ પટેલ। પ્રાંતિજ ધવલ પટેલ સહિતના મળતિયાઓના પેટા એજન્ટ્સ કાર્યરત હતા। પ્રાંતિજની બીઝેડ ગ્રુપની ઓફિસનું બોર્ડ રાતોરાત મળતિયાઓએ ઉતારી લીધું। ધવલ પટેલ અને નિકેશ પટેલના મળતિયાઓએ બોર્ડ ઉતાર્યાની આશંકા। સીઆઈડી ક્રાઇમ બીઝેડ ગ્રુપના મળતિયાઓને પણ હવે સકંજામાં લે તેવી શક્યતા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ ચૂકી છે અને અન્ય જે એજન્ટો જે અત્યારે હાલ ભૂગર્ભમાં છે તેઓ સુધી પહોંચવા માટે સીઆઈડી ક્રાઇમ અત્યારે હાલ લગાતાર સર્ચ કરી રહી છે। ત્યારે પ્રાંતિજ ખાતે આવેલી બીઝેડ ગ્રુપની જે ઓફિસ હતી, બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ, તે કંપનીના જે આ બ્રાન્ચ જે ચલાવતો હતો નિકેશ પટેલ, તે નિકેશ પટેલ પહેલેથી જ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે। ત્યારે નિકેશ પટેલ સુધી પહોંચવા માટે આજે સીઆઈડી ક્રાઇમની ટીમ પ્રાંતિજ ખાતે પહોંચી હતી। 3 ડિસેમ્બરના રોજ સીઆઈડી ક્રાઇમની ટીમ પ્રાંતિજ ખાતે આવી સર્ચ ઓપરેશન કર્યું હતું અને ત્યારબાદ ફરી એકવાર આ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું। આજુબાજુના જે વ્યક્તિઓ હતા તેઓનું નિવેદન લેવામાં આવ્યું હતું। સાથે જ જે આ દુકાન છે તે દુકાન ભાડે આપવામાં આવી હતી અને જે મૂળ માલિક જે આ દુકાનનો છે તેનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે અને કેટલો ભાડું અને કેવી રીતના કરાર સાથે આ દુકાન ભાડે આપવામાં આવી હતી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે લોકો અહીંયા અવર જવર કરતા હતા તે લોકોના પણ નિવેદન લેવામાં આવે છે અને કહી શકાય કે એ લોકો આઈડેન્ટિફાઈ થયા બાદ નિકેશ પટેલ સુધી પહોંચવા સીઆઈડી દ્વારા હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અલગ અલગ ટીમો જે સીઆઈડી ક્રાઇમની છે તે ટીમો ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના મળતિયાઓના શોધખોળ અત્યારે હાલ આદરી દેવામાં આવી છે। નિકેશ પટેલ ક્યાં સંતાયો છે, કેટલું રોકાણ કોના પાસે કરાવ્યું છે તે દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। નિકેશ પટેલ અને આ ઓફિસમાં રહેલા કેટલાક અગત્યના ડોક્યુમેન્ટ્સ હાલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતે લઈ ગઈ છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા।